મિત્રો વાત કરવી છે વરસાણાથી ભુજ જે નેશનલ હાઈવે અત્યારે બની રહ્યો છે, નિર્માણ થઈ રહ્યો છે અને તમે દ્રશ્યોમાં અત્યારે જોઈ શકો છો ફક્ત થોડોક વરસાદ આવવાની સાથે જ રોડ બેસી જવાનું આજે કૌભાંડો થયા છે। કારણ કે આ એક કહી શકાય કે ભ્રષ્ટાચારનું બોરિંગ આ જીઆર ઇન્ફ્રા દ્વારા જે નિર્માણ કરવામાં આવી રહ્યો છે। આ રોડ ઓછામાં ઓછા 1000 કરોડના ખર્ચે આ રોડ અત્યારે બની રહ્યો છે, પરંતુ બાબત એવી છે કે હજી લોકાર્પણ પણ નથી થયું આ રસ્તાનું અને અનેક જગ્યાએથી આ રોડ તૂટવા માંડ્યો છે। રોડના બ્રિજ ઉપર અત્યારે ભૂવા પડવા માંડ્યા છે અને આ કાલ રાત્રે જ આજે રોડ બેસી ગયો તો એનું સમારકામ કરવામાં આવ્યું છે। જોઈ શકો છો બાજુમાં અત્યારે એવું સ્થાનિક લોકો અહીંયાના રહીશો છે એ જણાવી રહ્યા છે કે જે એમનો વ્યવસાય પણ નજીક છે એટલે એમને વધારે ખબર હોય। એમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાલ રાતે અહીંયા સમારકામ કરવામાં આવ્યો છે, પેચ વર્ક કરવામાં આવ્યો છે। અત્યારથી જ જો રોડ રસ્તા ઉખડતા હોય તો કેટલા પાયે આ રોડ રસ્તા ઉપર ભ્રષ્ટાચાર થયા હશે। અને અમે જ્યારે વિઝિટ કરી છે ત્યારે જે સરકારી એન્જિનિયર હોવો જોઈએ એ અમને નજરમાં નથી આવ્યા કે અમે એનાથી પૂછા કરી શકીએ કે સાહેબ આ રસ્તા ઉપર જે કામો થઈ રહ્યા છે એનો આવી રીતના કામ થઈ રહ્યા છે કારણ કે વરસાણાથી ચાલુ કરી કે વેલ્સપન સુધી અત્યારે તમને ક્યાંય પણ ડાયવર્ઝનમાં પાકા રસ્તાઓ જોવા મળે એ રસ્તા નથી જોવા મળતા। હવે સ્થાનિક છે તેમનાથી વાત કરશું। શું નામ છે આપનું? મારું નામ શંભુ ડાંગર, હું ભીમાસરનો રહેવાસી છું। વરસાણાથી ભીમાસરમાં મોટે ભાગે કામ પૂરું થઈ ગયું છે, તો વરસાણાથી સ્ટાર્ટ કરતા પુલનું કામ ખાલી બાકી છે, બાકી રોડનું કામ પણ થઈ ગયું હતું। પણ એ પહેલા વરસાદમાં જ 3 થી 4 જગ્યાએ વરસાણાથી ભીમાસર વચ્ચે જ ખાલી 3 થી 4 જગ્યાએ રોડ બેસી જવાના બનાવ બન્યા છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે, જે બહુ નુકસાનકારક છે। એની ફરિયાદ કરતા કાલે જ આ લોકોએ એમાં પેચવર્ક કરી અને લીપાપોતી કરવાનું કામ કરેલ છે। જી, શું નામ છે આપનું? રવિ આહિર, ભીમાસર। રવિભાઈ, આ બનાવ્યું શું છે પેલે ઈ દર્શક આપણા જે દર્શક મિત્રો છે હું આવીને બતાવો। પાણી કાઢવાની કેનાલ બનાવી છે। જી, શું એક મિનિટ મિત્રો, હું તમને છે ને આ દૂરભાષી દેખાડીશ કારણ કે આપણા એન્જિનિયરો તમને આવું ક્યારે નહીં દેખાડે અને આ જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે એ લોકોના જે મહેનતના ટેક્સના રૂપિયા છે એ બરબાદ કરવા બેઠી હોય। શું છે રવિભાઈ? આ પાણીનું કન્વર્ટ છે, જે ખેતરોમાંથી પાણી આવતું હોય ને બહાર કાઢવા માટે કન્વર્ટ બનાવેલું છે, પણ તમે જોઈ શકો છો આ કન્વર્ટ જોઈ લો કેવું છે। કન્વર્ટમાં પૂરી મટી ભરી છે, આ તરફ છે, ઉલી તરફ એ ચાલે છે। પાણીનું કન્વર્ટ બનાવેલું છે, પણ જો તમે દેખાય છે પાણીનું કન્વર્ટ ક્યાં નીકળી શકે આમાં પાણી? આમાં શું ભ્રષ્ટાચાર કહેવાય કે ભ્રષ્ટાચાર જ કહેવાય ને આમાં સાહેબ। આમાંથી પાણી અત્યારે આમાંથી આમ ઘરકવું હોય તો આમાં તો કાંઈ ઘરકી ન શકાય સાહેબ। આમાં તો નકા કાયદેસર બાઇક ની એટલી મોટું નાલું છે અત્યારે જો તમે હાલત જોઈ શકો છો ને નહીં? અત્યારથી જ આવી સ્થિતિ છે, તો રોડ બન્યો નથી પૂરો, સમજી લો। જી શંભુભાઈ, હજી ખરેખર રોડ બન્યો નથી ને અત્યારથી આવી સ્થિતિ છે, એટલે તમારા હિસાબે કેટલો મોટો ભ્રષ્ટાચાર કહી શકાય? બહુ મોટો ભ્રષ્ટાચાર કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે, કેમ કે ડાયવર્ઝનની પણ કેવી જગ્યાએ મૂકેલા નથી અને ડાયવર્ઝન મૂકેલા છે તો એ કાચાના બનાવેલા છે, પાકો ત્યાં ડામર પણ કરેલો નથી। રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે, આની તપાસ થવી જોઈએ અને એન્જિનિયરો તો કોઈ મળતા જ નથી, તો પછી આપણે જવું તો ફરિયાદ લઈને જવાય તો કોના પાસે ફરિયાદ કરવાની? આ સરકાર છે એ તાનાશાહી સરકાર છે, કોઈનું સાંભળવા નથી માંગતી અને મજા આવે એમ એની રીતે પોતાની રીતે જ કામ કરવા માંગે છે અને પબ્લિકના પૈસાનો વેડફાટ મોટા પાયે થઈ રહ્યો છે। જીતુભાઈ પાસે જાશું। જીતુભાઈ, ખાસ કરી અને આ રોડ રસ્તા તમારા ઉમાંથી પણ નીકળે છે, શું હાલત છે? મારું નામ જીતુભાઈ દાફડા છે। આ રોડની અંદર લોલમ લોલ આખું કામ કરવામાં આવ્યું છે, કોઈ રોડનો નકશો કે કાંઈ એવું છે જ નહીં કે રોડ જેવું લાગે એમ। આ આટલો નવેસર રોડ બને છે પણ એવું લાગતું જ નથી, નહીં ડાયવર્ઝન, નહીં વારંવાર એક્સિડન્ટ થતા હોય, આમ જનતા હેરાન ને પરેશાન થઈ ગઈ છે। ડાયવર્ઝન અત્યારે જોઈ શકો છો, ખરેખર તો કોઈ કંપનીને જ્યારે આટલું મોટું કામ મળતું હોય એટલે સૌ પ્રથમ તેમની જવાબદારી હોતી હોય છે કે જ્યાં બ્રિજ બનતા હોય છે ત્યાંથી વ્યવસ્થિત ડાયવર્ઝન બનાવી આપવા, કારણ કે અહીંયા કોઈનો અકસ્માત ન થાય, ધૂળની ડમરીઓ ન ઉડે, એના માટે ડાયવર્ઝન જે પાકો બનાવવો જોઈએ એની જગ્યાએ તમે જોઈ શકો છો છે વરસાણાથી કરી અને વેલ્સપન સુધી આવા કાચા ડાયવર્ઝન બનાવવામાં આવ્યા છે। આવા કાચા ડાયવર્ઝનના કારણે અનેક લોકોના અકસ્માતો થાય છે। નથી ડાયવર્ઝન ઉપર ક્યારે રેગ્યુલર પાણીનો છંટકાવ કરવામાં આવતો કે કોઈ જાતના આ જે ડાયવર્ઝન છે એના ઉપર ધ્યાન દોરવામાં આવતું, એના કારણે અનેક વખત એવા મેસેજ પણ મળ્યા છે કે ઘણા લોકો આના કારણે ખૂબ ગંભીર ઈજાઓ પણ આવી છે।
શંભુભાઈ, ખાસ કરી અને તમારો તો રોજનો રસ્તો છે અવર જવર કરવાનો, ક્યારેક ક્યારેક ડાયવર્ઝનમાં નીકળો એટલે કેવી સ્થિતિ હોય છે? આ નજીકમાં જ ફાટક આવેલું છે. એક ફાટક અને એક ડાયવર્ઝનને કારણે ડેલી સવાર અને સાંજે જ્યારે કંપનીઓમાં અવર જવરનો ટાઈમ હોય ત્યારે ટ્રાફિક જામની બહુ સમસ્યા રહે છે ડાયવર્ઝનને કારણે. કેમ કે ડાયવર્ઝન હોય તો એમાં દિવસમાં એકાદી ગાડી તો ખરાબ થાય ને ફસાઈ જ જાય છે. તો એના કારણે ટ્રાફિક જામની બહુ મોટી સમસ્યા રહે છે. અને ધૂળ પણ એટલી ઉડે છે કે બાઇકવાળાને હાલવું મુશ્કેલ થઈ જાય. પગે ચાલતો હોય નહીં તો હાલત જ ખરાબ થઈ જાય. પણ બાઇક લઈને પણ નીકળવું પડે આ રસ્તા ઉપર બહુ જોખમકારક થતું જાય છે દિવસે દિવસે. શું કહેવા માંગશો વહીવટી તંત્રને? વહીવટી તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. કોઈ અધિકારી અહીંયા ચેકિંગ માટે આવતા નથી. અમારા સ્થાનિક નેતા વિકેભાઈએ સતત રજૂઆતોને કારણે થોડું ઘણું હજી દાદ આપે છે ભીમાસર આસપાસના એરિયામાં. બાકી આગળ તો ટોલટેક્સમાં નાખવામાં બહુ સારી કામગીરી છે, પણ રોડ બનાવવામાં કોઈ કામગીરી બહુ ખરાબ છે. જી મિત્રો, સારો મુદ્દો કીધો શંભુભાઈએ. કારણ કે અત્યારે હજી રોડ નથી બન્યા, એના પહેલા ચારે બાજુ ટોલ ટેક્સ ઊભા કરી દેવામાં આવ્યા છે અને એને ખૂબ સારી રીતે બનાવવામાં આવી રહ્યા છે. તો ખરેખર આજે રોડની કામગીરી હોવી જોઈએ. જે અત્યારે ડાયવર્ઝન છે, ચારે બાજુ રેતીની ડમરીઓ ઉડે છે ચારે બાજુ. અત્યારે રોડ જોઈ શકો તો આમાં કેટલી રેતી ઉડી રહી છે. આ તો હજી આ જે દ્રશ્ય છે એ તો હજી નનકો ડાયવર્ઝન છે. આગળ તો ખૂબ મોટા મોટા ડાયવર્ઝન છે, 1-1 કિલોમીટરના ડાયવર્ઝન છે. એટલે લોકોને અત્યારે ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આનો જવાબદાર ફક્ત અને ફક્ત આપણું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું આ અધિકારીઓ છે અને આ GR ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આ કામ કરી રહ્યું છે એ જવાબદાર છે. બાકી આ રોડ રસ્તાને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ભીમાસર, અંજાર, કચ્છ.